ચૈતર વસાવા ઉપર 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, તો હવે તે જેલની બહાર આવી રહ્યા છે, તો તમે શું કહેશો? હવે જાતો જોરદાર આનંદ આનંદ ને આનંદ થઈ જશે અને આનંદનો કોઈ પાર જ નહીં. તો એ માણસને છૂટો કરો તો બહુ સારું, બધાને સારું કરશે. એ જોઈ માણસ તો પાછા ખોટી રીતે છૂટા બચારાને ફસાયો છે, છૂટો કરી દો ને. વગાડો ઢોલ નગારા અને ડીજે. આદિવાસી સમાજના નેતા, આદિવાસી સમાજના ટાઈગર એવા ચૈતરભાઈ વસાવા હવે આવી રહ્યા છે જેલની બહાર. મિત્રો, આજનો આ વિડીયો તમે પૂરો સાંભળતા જજો. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી, આદિવાસી સમાજના લોકો સાથે સાથે ગુજરાતના દરેક સમાજના લોકો ભાઈ ચૈતરભાઈ વસાવા માટે રાત દિવસ રેલીઓ કરી રહ્યા છે, આંદોલનો કરી રહ્યા છે અને ભાઈ ચૈતરભાઈ વસાવાને જેલમાંથી છોડાવવા માટે રોડ રસ્તા ઉપર ભેગા થઈ રહ્યા છે અને મોટી મોટી રેલીઓ અને આંદોલન થતા આવ્યા છે. તમે જોતા જશો. તો હવે ક્યાંક ને ક્યાંક તમને બધાને ખબર જ છે કે 24 ઓગસ્ટના દિવસે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી ગુજરાત હાઈકોર્ટની અંદર થવાની છે. તો શું ખરેખર બધા લોકોની નજર અત્યારે હાલ 24 ઓગસ્ટ ઉપર છે? 24 ઓગસ્ટના દિવસે ચૈતરભાઈ વસાવાને જામીન મળશે કે કેમ? આ એક સવાલ ઊભો થયો છે, કારણ કે વારંવાર નવી નવી તારીખો પડી રહી છે, વારંવાર એમના જામીન રદ ગુજરાત હાઈકોર્ટ તરફથી વારંવાર એમનું જેલવાસ લંબાવવામાં આવે છે, વારંવાર નવી નવી તારીખો પડી રહી છે. તો હવે ક્યાંક ને ક્યાંક જે 24 ઓગસ્ટનો સમય મળ્યો, તો ભાઈ હવે 24 ઓગસ્ટ આવી રહી છે. તો એ દિવસે શું થશે? ગુજરાત હાઈકોર્ટની અંદર જો ભાઈ ચૈતરભાઈ વસાવાને જામીન મળી ગયા તો ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવશે, ઢોલ નગારા ડીજે સાથે એમનું સ્વાગત કરવામાં આવશે. અને જો કદાચ એ દિવસે ચૈતરભાઈ વસાવાને જામીન ન મળ્યા તો શું થશે? ભાઈ એક મોટું આંદોલન થશે, એક મોટો ધડાકો, અને ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો હવે ભાઈ લડી લેવાના મૂડમાં છે. એટલે કે ભાઈ હથિયાર લઈને લઈ પણ ક્યાંક ને ક્યાંક કાયદા પ્રમાણે ચૈતરભાઈ વસાવાને જે ન્યાય નથી મળતો, જે એમને જામીન નથી મળતા, બધા લોકો એવું કહે છે કે ચૈતરભાઈ વસાવાએ એક નાનકડો ગુનો કર્યો છે, એમને તો જામીન મળી જવા જોઈએ. પણ ભાઈ ચૈતરભાઈ વસાવાએ ભલે નાનકડો ગુનો કર્યો, 2023ની અંદર ફોરેસ્ટ અધિકારી જોડે હાથાપાઈ, હવામાં ફાયરિંગ, આ ગુનાની અંદર ચૈતરભાઈ વસાવા ઉપર કેમ 7 વર્ષની સજા ફટકારવામાં આવી? આવો ભાઈ ગુનો હોય તો 7 વર્ષની સજા ફટકારવામાં આવે. પણ ભાઈ તમે જોતા હશો કે અત્યારે હાલ ચૈતરભાઈ વસાવા ઉપર 15 થી 20 ગુનાઓ નોંધાયેલા છે, જે એમના જૂના ગુનાઓ કરેલા છે. એના કારણે જ ક્યાંક ને ક્યાંક ગુજરાત હાઈકોર્ટમાંથી એમને જામીન નથી મળતા અને વારંવાર એમની જામીન અરજી ફગાવવામાં આવે છે અને નવી નવી તારીખો પડી રહી છે. તો હવે શું લાગે છે, 24 ઓગસ્ટના દિવસે ગુજરાત હાઈકોર્ટમાંથી એમને જામીન મળશે કે કેમ? જો ભાઈ એ દિવસે જામીન મળી ગયા તો આદિવાસી સમાજની અંદર એક ખુશીનો માહોલ છવાઈ જશે. અને જો જામીન ન મળ્યા તો તમે શું કહેશો? શું થશે? એક સરસ મજાની કોમેન્ટ કરતા જજો.